હરખી ઉગતો પાછા જઈએ ને અમે જઈએ પાછા અટાણે વીરાબેન નું રિઝલ્ટ હે કેટલા નંબર આવે હા શું કરવાનું હે ફોન કરજો ઓકે ઈ તો હાલો હું હમણાં કાના પૂછ લઈ રસ્તામાં કેટલા નંબર આવે ખબર નહીં ગટા બેને હગાજ કર્યા ના ઈ ઘેર હે ના હવે અમે જઈએ રેડી થઈને પાછા અટાણે 6 વાગ્યા એ વીરુ હરખી તો જો કેવી મસ્તી લાગે આમ હરખી આમ આમ સીધી આમ જો ફ્રોક દેખાડતો તારો અસલ લાગે હાલો તો હવે મજા આવે ને તને બપોરે કા ખેલ કરતી હતી નથી મજા આવતી તને આ ફ્રોક ગમે કે ઓલું બપોરે પહેર્યું હતું પર્પલ ગમે કાળું તને ફ્રોક ગમે કે ચણિયા ચોરી ઓકે કાળા કલર ને ઇંગ્લિશ માં શું કહેવાય ના ફ્રોક નો કહેવાય બ્લેક કલર કહેવાય શું કહેવાય કેવા કલર નું ગમે બ્લેક કલર નું ગમે ને મારા દીકરા બહુ તોફાની હે ને તને મજા આવે તોફાન કરવાની એવા કાં કરતી હોય ખાલી ઠીક વીરા હે ને એવા ખાલી કરતી હોય એનું એવું કેવું હે હું પપ્પા કાના કે પપ્પા બદમાશ હોય તું નથી બદમાશ हेल्दी है बेबी कैटेगरी 3 to 5 boys फर्स्ट रैंक આવે છે અદ્વી જગદીશભાઈ ભરાડા અદ્વી જગદીશભાઈ ભરાડા અદ્વી જગદીશભાઈ ભરાડા અદ્વી હાજર છે Next category, healthy eyes. હે ઓકે કેનો તારો કે દેખાડતો શું સરપ્રાઈઝ છે તો કે મને હા ઈ ગટાનો તો ફર્સ્ટ નંબર આવ્યો હે એ બેટા ફર્સ્ટ નંબર આવ્યો આ આતંકવાદીએ હે ને હક નહોતું લીધું કોમ્પિટિશનમાં સવારની લઈ ગઈ ત્યાંથી અને એનો હેલ્ધી હેરની બેબીની કેટેગરી હતી ને હેલ્ધી હેર બેબીની કેટેગરીમાં એમાં ફર્સ્ટ નંબર આવ્યો 3 થી 5 વર્ષની અંદર હતું વીરુનું એમાં ગટામ હરખું કરતો હરખું દેખાડતો થાય ને આ જોવો ને એમ સીધી રાખ તો દેખાય ઓકે કે વીરા નંબર નથી થયો ખોટું બોલતી હતી ગટા તે કેવો ત્રાસ દીધો તો મમ્મીને હક નથી લેવા દેતી ને તો મમ્મા લઈને ગઈ હતી ને તને ગાંડી છોકરી કેમ તોફાન કરતી હતી કેતા એ હચવાતી નથી ને અને એક આવ્યું બેગ ને એક બીજી 2 ગિફ્ટ આવ્યા વીરાને હા જો એક આ બેગ હે ને ઓલું બીજું કે બીજું ખબર નહીં બીજું તો ઉડાડી દીધું મેં ગટાજીએ ને અમે અટાણે આવ્યા 9 વાગે ઘેર આવ્યા ચૂટકીની વાહે પાછા મોટા થઈને એમ કહે મમ્મી હું કઈ લો તમે મારા હાટું એમ કહેજો માં નકો ધોકાવી નાખી અને કાલ એના ઓલું ડ્રેસમાં હે ને પાછળ ઓલું પ્રિન્સેસ વાળું જો મારા લગાડવું હતું ને એ મેં એને 3 વાગ્યા સુધી રાતે કર્યું
આવું હે ને અહીં જડતું હે નહીં. તો આ એના નામના આલ્ફાબેટ અને આમાં પ્રિન્સેસ લખ્યું ને ઈ. અને પછી આ જ ચૂટકી મોટી થઈને કહે કે મમ્મી તને ન ખબર પડે કા કઈ ને ધોકાવી જ નાખી જાય એમ કીધું ને તો. રાતના 3 વાગ્યા સુધી આના હાટું થઈને કૂચે મરતી હતી કે અમારી વીરાનું મસ્તીનું થઈ જાય. પણ આ તો ત્યાં પહેર્યું નહીં, ત્યાં પૂગીને ઉડાડ નાખ્યું. આતંકવાદીએ એવું મસ્તીનું લાગતું તું. રેવા દઈએ તો થઈ ને કા વીરા? તને કઈ ગમે નહીં ને? અમારે સામું જો શું કે કેવું ગમે તો લેવું પડે. હજી ઓલું ક્યાં બુક જેવું હતું ઈ ઓલું બપોરે દીધું તું ઈ કે તનમાંથી ગિફ્ટમાં નતું આવ્યું? અહીં લઈ આવી હતી. અહીં ને નીચે પડ્યું તારું ઈ કાકુ છે અહીં હે અહીં નથી ગાંડી નીચે જ છે. ઈ નહીં ઓલી બપોરે ચોપડી આપી હતી ઈ નીચે જ હે. બે કેદાર ટાટા આમ બુચી કર દે મને કર દે ચાંગેસ. હવે જો બને બટેટાનું શાક. મને તો એમ કે હે ને આમાં રસો નહીં રહ્યો. જો ક્યાં રસો એટલે મારે ઉકરી જાય પીંડો થઈ જાય. પીંડો ન ખાય. इधर है मंगूबेन दीपाबेन रोटला करते हुए करवा માંડો ને તાવડી બરે. લાઈન આવી ગઈ તો હું તમારે વાઇપરા જ રાખવાનું હે ખબર હે ને? હા કેવાનું હું આઈ મજામાં ને? દવા મંડા ચેટ કરો. હું ક્યાં રોટલા રોટલી કેવા ખાશે કે મીઠા? હા એટલે નથી કરવા પૈડા હાલે ને 15 દી નહીં હાલે. રોટલા ગંધારા જ કરવાના, હરા નહીં કરવાના. તમારે જ ચૂલે કરવું જોઈએ હરખાવમાં. બરોબર. હારું માં હારું તમને હુજે કરો બાબા, મારાથી થોડું કઈ કહેવાય. કાદાર વેફર જ ખાવાની છે. હાલો શાક ને થઈ ગયું બટેટાનું ખાઈ લે મારો દીકરો. હે નથી ખાવું? તને કેની વેફર દી લાવી? તારે નાતાને બેની સર્વિસ નું કરી નાખવું. તમે આને વેફર કેમ લઈ દો કાયમ? આખો દી પછી બકરી વેફર જ ચાવે. જો આ બકરું હે ને ઝીણકોક કાલે કઈ ખાધું નતું બપોરે. હમણાં બહુ બગડી ગઈ વીરાતું બહુ. હા વેફર ખાઈ લે ને બસ પાણી પી લે હે. હા પાણી પી લે એટલે રેડી. શું બનાવે હે? એ ઉભી રે તું કારી કારી આવસ અહીંયા બેસી જાવ એટલે ધોરી ધોરી આવ. ઓકે શું બનાવેશ તું? તને લોટથી જ રમવું ગમે? હા વીરો તારે ભાઈ રમકડા નથી? જોરથી બોલ ને જરાક. તો તું કાં આખો દી લોટના પીંડાથી રમતી હોય? મજા આવે. અય તું સ્કૂલે કેદી જઈ તો કે? કાલથી જ વહી જાય. પછી મને તારા વિના નહીં ગમે તી. ના ના જાજે ને મને તો ગમે. એ તો હું ખાલી બગાવતી હતી. તું જા પછી તો મને બહુ ગમે. એ તો હું તને બગાવતી હોય ગોટા. જો હું તને શું કહું, આતંકવાદી ઘરેથી તે જાય તો મજા જ આવે ને બધાને. આતંકવાદી ઘરેથી જાય તો બધાને કેવો સુકૂન જડે. જડે ને? તો બસ તું સ્કૂલે જા તો હું હરખાવ ને. તું આતંકવાદી તો છે. હા એ તું બનાવ્યા રે તારા ઉંદેડી.
તારું ગુણ ગુણ કાંઈ આમાં સંભળાતું ને એ ગટા તું કાલ શું કરતો હતો કેમ સુઈ ગયો તો પછી તારું નામ કેમ આવ્યું કાલ હે ને વીરા હુઈ ગઈ હતી એમાં ઓલું એનું એવોર્ડનું હતું ને તો એમ ગયા હતા તો એ પેલા સેકન્ડ ને થર્ડ હોય ને એ બધાને પહેલા આપી દઈએ ટ્રોફીના જેનો ફર્સ્ટ નંબર હોય ને એને પછી આપે લાસ્ટમાં તો વીરા માર ઘરમાં હોઈ ગઈ હતી પછી વીરા કેસવાળા બોલ્યા ને તો ગટા કેમ ઉઠી તું તારા ચૂટકી નીંદર માંથી ઉઠી ગઈ એનું નામ આવ્યું ને તો ક્યાં ગટી એવી ડાય દીકરી છે ને તો ડાય ન તું આતંકવાદી છે હું તો બગાવતી હતી ગટા મસ્તી કરતી હતી દીકા તું તમારી પ્રિન્સેસ હે ને મોમન પ્રિન્સેસ નથી તો મને ન બોલાય એ તો ઓલા ચૂનકાન કેતી હતી ગંધારી તને ગંધારી કહેવાય મારે પાછું જીવવું નથી તને ગંધારી કહીને તું તમારી પરી હે ચૂનકો તા ગંધારો હે ચૂનકી ગંધારી કેને ગંધારો કહી દો ઝૂલોય ગંધારો બસ મારી એક વીરા જ હારી બાકી વધાય ગંધારા ઓકે ને સોફાઈ ગંધારો આખું ઘરે ગંધારો એ ટેબલ એ ગંધારો આજ આતાય ગંધારા બધું ગંધારું એટલે આ બધું ગંધારું કહતા ખરી હું બનાવું તારો વિડીયો તે બનાવ્યો અહીંયા દેખાતું ને જો અહીંયા ઉભી રહેતો દેખા હા તે હું બનાવ્યું આમાં એ કે જરાક આમ ઊંચું પકડ કિસકા કર હે તારું ને આમ આગી વઈ જા સોફા પાસે વઈ જા તો દેખાય તારે એમાં રહેવાનું હે કે તારે ચીડિયા ને બસ તે બનાવ્યું એમાં ચીડિયા આવશે રેવા હા તો રેવા આવશે ને તો અહીં હું વિડીયો પાડી દઈ હીરુ બેન અને એના પપ્પા બે આવી ગયા ઘેર જોતા કારી કારી થઈ ગઈ આજે ડાન્સ કરાવ્યો હવારમાં પી દીધો ઓ થકી ગઈ આમ જો એક ખુશખબરી કહું તને તાર ટ્યુશનમાં રજા હે તાર મેડમ નથી આગી જઈને ડિસ્કો કરતો દેખાય હવે કર રેડી લ્યો થઈ ગયો આજ ના ના સાચું બોલું મેડમ ક્યાંક બહાર ગયા તારે આખો દી ને આજ નથી જ ગયા કાલ તો આવી જાહે જાઓ હાલો કપડાને ચેન્જ કરો હવે પછી નહીં તો જવાનું હે ટ્યુશનમાં હાલે હાલો ખાવા બે હું તારી વાટ જ જોતી હતી બટેટાનું શાક બન્યું તાર ફેવરેટ કા નથી ખાવું પણ ખાવું કા નથી એ ઓલી ચોકોલીયું ના ઘર હે મૂકી દેજો તોડવા નથી કાંઈ પણ તારે શું કરવું એ જોતું ન હોય હમણાં ઊંચું બાંધવું એ ઓલી બાજુ ઝાડવામાં એ ઉડાડવો ન તો આખાઈમાં પીંડા મૂકી દે લાવ આ મેમાં આખામાં ગોટો ઉડાડતો તો ભેગો કર્યો બે આપી દે સારું રમો તો